હેલો દોસ્તો, કેમ છો? હું છું તમારો દોસ્ત એમજે ગુજરાતી. સ્વાગત કરું છું તમારા બધા મિત્રો પરિવારનું આપણા આજના વિડીયોમાં. વાત એક જ કરી છે કે ઘણી બધી કોમેન્ટો આવી રહી છે કે ભાઈ તમે વિડીયો બનાવ્યા હતા એક રાધા એક મીરા ફિલ્મના, તો હજુ સુધી કેમ કોઈ પ્લેટફોર્મ ઉપર રિલીઝ નથી થઈ રહી. તો આપણે આપણા મિત્રો દર્શક મિત્રોને જણાવી દઈએ કે એવી ઘણી બધી ફિલ્મોની આપણે માંગણી કરી ચૂક્યા હતા, પણ હજુ સુધી એમાંથી કોઈ ફિલ્મ રિલીઝ કોઈ પ્લેટફોર્મ પર હજુ સુધી આવી નથી અને ક્યારે આવવાની છે તેની હજુ સંપૂર્ણ માહિતી પણ આપણને સુધી મળેલ નથી. હા, એક વાત છે કે ભાઈ નજીકના સિનેમામાં 12 ડિસેમ્બરે પ્રીત જન્મો જન્મની રિલીઝ થવા જઈ રહી છે, પણ આપણે આશા રાખીશું કે તમારી બધી જે પણ માંગણીઓ છે તે ફિલ્મો પણ કોઈ પ્લેટફોર્મ ઉપર અથવા તો કોઈ પણ સિનેમાઘરમાં ફરી રિલીઝ થાય. ઘણા લોકોની એવી માંગણી છે કે એક રાધા એક મીરા ફિલ્મ કેમ નથી મોકલતા બીજી વખત. તો આપણે જણાવી દઈએ કે એ ફિલ્મો પણ ટૂંક સમયમાં કોઈના કોઈ પ્લેટફોર્મ પર તો જરૂરથી આવશે જ. આપણે એટલું દર્શક મિત્રોને કહીએ કે તમે જરૂરથી નીચે કોમેન્ટમાં હેશટેગ કરો ને ફિલ્મની માંગણી કરો ને હેશટેગ ફિલ્મના ડિરેક્ટર અથવા કોઈ સ્ટારને કરો. કોમેન્ટો જેટલી કરશો એટલું કદાચ વિડીયો આગળ જાય ને કદાચ ફિલ્મની જે ટીમ છે તેમના સુધી આપણો વિડીયો પહોંચી જાય ને તમારી માંગણી સ્વીકારી લેવામાં આવે. આવી ઘણી બધી ફિલ્મો રહી ગઈ છે જે એક વખત સિનેમાના પડદા ઉપર આવ્યા પછી હજુ સુધી કોઈ પ્લેટફોર્મ ઉપર આવી નથી, જેમ કે લોહીની સગાઈ, કોણ પારકા કોણ પોતાના, દાદાને આંગણે તુલસી, હમીર, પ્રેમ રંગ અને એક રાધા એક મીરા જે બધાને જ ખબર છે. આ ફિલ્મની ડિમાન્ડ સૌથી વધારે છે. 2 વર્ષથી આપણે વિડીયો દ્વારા મૂકતા રહ્યા છીએ કે કોઈ તહેવાર ઉપર આ ફિલ્મને જરૂરથી રિલીઝ કરવામાં આવે. આપણે અગાઉ પણ વિડીયો બનાવ્યો હતો અને એમાં પણ કહ્યું હતું કે આ ફિલ્મની માંગણી ગુજરાતીઓ બહુ જ આશાપૂર્વક રાહ જોઈને બેસી રહ્યા છે. એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ આ ફિલ્મમાં એવું શું છે કે લોકો વધારે પડતી માંગણી એક રાધા એક મીરાની કહી રહ્યા છે. તો આપણે થોડીક સ્ટોરી આપી દઈશું આ ફિલ્મ વિશે કે આ ફિલ્મ ખૂબ જ રોમેન્ટિક ફિલ્મ હતી. લવ સ્ટોરી, દોસ્તી, બલિદાન, પુનર્જન્મ, એક્શન, થ્રિલર બધું જ આ ફિલ્મમાં જોવા મળ્યું હતું. રાધા અને મીરા જે બે બહેનપણી બતાવવામાં આવે છે અને પોતે એક જ વ્યક્તિ એટલે કે વિક્રમને પ્રેમ કરતા હોય છે અને પોતાના પ્રેમીને પામવા માટે જે પણ આ ફિલ્મમાં ચાલે છે તે આખી સ્ટોરી આપણે અહીંયા કહેવાના નથી, પણ ફિલ્મ દોસ્તી અને દોસ્તીમાંથી પ્રેમ અને પ્રેમમાંથી જે નફરત ઊભી થાય છે, પુનર્જન્મ બતાવવામાં આવે છે. એટલે ઘણું બધું આ ફિલ્મમાં છે ભાઈ. એટલા માટે આ ફિલ્મની માંગણી હજુ સુધી ગુજરાતીઓ જોઈ રહ્યા છે અને માગી રહ્યા છે. એટલે કદાચ નજીકના સિનેમાઘરમાં વહેલી તકે આ ફિલ્મ રિલીઝ કરો અથવા કોઈ પણ જોજો અથવા સિમોરો પ્લેટફોર્મ ઉપર પણ આ ફિલ્મને રિલીઝ કરી આપો એવી માંગણી ગુજરાતીઓની છે. તમને પણ હજુ કઈ ફિલ્મ પસંદ છે જે તમારી આવી નથી તો જરૂરથી નીચે કોમેન્ટમાં અમને કોમેન્ટ કરીને જણાવજો કે હજુ પણ આ ફિલ્મની આશા છે. અને જેને પણ જે ફિલ્મ જોવાની વધારે ઈચ્છા હોય તેટલી જ રીતે કોમેન્ટમાં પોતાનું ફિલ્મનું નામ લખી અને હેશટેગ કરો તમારા ટીમના જે પણ વાલા સુપરસ્ટાર છે તેમને. કદાચ આપણો વિડીયો તેમના સુધી પહોંચી જાય અને તમારું ફિલ્મ નજીકમાં સિનેમાઘરમાં અથવા તો કોઈ તમારા પ્લેટફોર્મ પર જલ્દી તમને જોવા મળી જાય. ફરી મળીશું કોઈક નવી અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.